રામ 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 કરશો માં આઈ ગયો લો પૈસા લઈ કેટલા હે કીધા તા એટલા લાખ રૂપિયા રાખો હાલ બે દાડા પછી બીજા એમના બેંકમાં પડે હાજુ એ ખૂટે ના તો ફોન કરીને કહી દેજો રમતાજી અરે ક્યારે દેજો હું એકલાઈ દઈશ અરે હવે બે દાડા માં આવત દેજો તણ વાંધો નહીં કેવું પડે તો આઈ જા ચિંતા ના કરશો એવું એમ ને હો તા બગા પાણી મંગાવો પીએ એ બગા બોલો પાણીનો લોટો ભરતાય ભાઈ ચા આવો દે ચા બનાવ્યો એમ ઓ ના સારું કહેવાય તમે વાયદા પ્રમાણે તો આવી જાઓ ના આપણે વાયદો કરીએ ને ભાઈ જ છીએ દુકાનની કિંમત હાલ ના હાચું ના માને ભી મોત લ્યો હું જે બોલું ને એ કરીને બતાવું અને એમાં સાથ હોય દલાલી રમતાજી નો તો અરે વ્યવહારમાં એવું જ જોઈએ જે કે એ કરવું પડે તાણ વ્યવહારના ચોખ્ખા રહેવાય તો આપડે કોઈ વિશ્વાસ કરે ને કે વ્યવહારના બુટા રે કયો વિશ્વાસ કરે આપડા ઉપર વાત સાચી છે અત્યારે હું અડધી રાતે ગમે તેના ઘરે જઈને બાયણું ખખડાવું ને કે આટલા પૈસાની જરૂર પડી બોલો ના આવ્યો તો ગમે ત્યાં કરી ના લે ના એવી રીતના જ રહેવાનું હોય ને પછી લ્યો એટલે વ્યવહારમાં ચોખ્ખું રહેવાય એમ કહો એમ તો આજુબાજુના 5 ગામમાં જઈને મારું નામ લેજો ખાલી જો તમને મારા વિશે હારો પરિચય ના મળે ને તો આજ પછી ગામમાં તમને દેખાવ નહીં આવે ના વાત સાચી રમતાજી નું નામ ચાલે બુડો ગામ 5 ગામમાં લો એટલે જ મેં એમને કીધું જમીન લેવાનું ગમે ના જમીન થી માંડીને ગમે ઢોર વેકાવાનું હોય તો મારી દલાલી વગર નહીં વેકાતું ના વાત સાચી તમારી રમતાજી ફરતા ગામમાં નંબર 1 ચાલે હજાઈ તો પછી દલાલી ની વાત આવે ગમે કોઈક સાધન લેવું હોય મકાન લેવું હોય જમીન લેવું હોય ઢોર લેવું હોય અલ્યા જો પેલા ગામના આગેવાન નહીં બાજુનું ગામ જોઈએ ઓય પેલો ચા પીવાનો કપ આલ્યો મને બધા 500 માણસ વચ્ચે ઉભો કરી ના હોય ઓય તો દલાલી માં 1 નંબર આવે તમે તમારો તો ભાઈ તાર નામ નહીં ચાલતું મારું ચાલ જ છે ને તો એમાં તો દલાલી અંગત તો આમ સરપંચ પણ બધું પાણી ભરતાય 5 ગામના સરપંચ મારી શરમ ભરે હે ના વાત સાચી એ તો જોયું અમે તમે તો તમને કીધું દલાલી નું લાવો ચા લાવો તાણો આમ તો પા નેન ચકડા આગેવાન ખરા ને ગામના નેન ચકડા આગેવાન ખરા અરે નેન ચકડા નહીં માના આખું ગામ મારું કેવું માને જ તો લા પાણી લા બડા છોકરો કામગરો પહો ના વાત તો સાચી તમારી છોકરો કામગરો હોય આવા છોકરા જોવે તાણ રમતાજી ચાપ બસ રમતાજી નાપ ન કરી હોય રાખી બી થઈ ઈ રહી ના જોડે આપડા આ તરું તો જ નહીં ને ના બસ ના તરું જે કનુજી હવે અમે નીકળીએ અને પેમેન્ટ ની જરૂર હોય ને તો રમતાજી અરે ક્યાં રહો હું એકલાઈ દઈશ કશું વાંધો નહીં તમ તો રમતાજી નીકળશું આપડે હવે નીકળી હાલો આ બધી રકમ ભેગી કરી લે કીધું આવજો હા આવજો રમતાજી હે અલ્યા ઓય આમતા છે જય માતાજી કોઈ મહેમાન હે જય માતાજી તું છે ગામના મહેમાન બહાર ના હે એવું હોય માર હરાયા હે એવું હોય આમ છે જતા કહું કન્યાન ઘરે જોતો કન્યાન ઘરે ઓય જમ શું કામ થી પેલી જમીન નહીં વેકાવરાઈ ને છે પેલી બોરવાળી વચ્ચે તાંપલો હો કારું તો જમીન હે કાગળ જમીન હે તાંપલો વચ્ચે રહી આયરી બાજુ મારે 2 વીઘા હે ને આ ઈર્યો એટલે એને 2 વીઘા ને મારે 2 વીઘા ને ઈરી હા ઈરી જ છે તમાર બાજુમાં જેવું ઈર્યું જ છે એટલે એને શું જરૂર પડી હવે કે અમાર કે છોકરાને લગન હે કીધું હારું હાલો કે વેકાવરાઈ દઉં તું તાર બધાનું કામ કરો કે મારું કામ કરો હારું હું તો બધાનું કામ કરું જ છું ને વરી ઓય બકાના લગન તો આવે એવું તો મેં આપ્યું તું
એટલે એને લગન તો થી વેચી મારે લગન દૂધી વેચી મારે. હા તો હું શું કહું, હું ફોન કરું એટલે રિટર્ન થોડા પાસ આવજો, મારે થોડું કામ હે. તો કામ હોય તો અત્યારે જ હેડો, કામ કરતા આવીએ. બહાર જવું હોય એટલે કહું મોડું થાય એવું હોય. તમારે બહાર જવું હોય. તો હેડો એક કામ કરો, મારી હંગાત જ આવો પાછા. સારું હેડો. જાડો રમતા કામ પછી નીકળી જતો તમે. હા વાંધો નહીં. લે કો કન્યા, એ કન્યા, કો बाहर आज काम है, आ बाहर है काम है, હા પહેના ચાર નાખો. आ साइड है ले को ये काम है. તમને વાત જ નથી કરી શું તમે ને ભગવાન હટું કર્યું? એવું તો બધી ખબર હે મને. ક્યાં હોય એમ? બોલો. કંચમ પાયા કીધું. એટલે બકા કીધું પાણી ભરતા જ જાજે. એટલે તમારા મોટા ભાઈએ કે પહા આવો થોડું ઘણી કામ હતું કીધું બેહીએ. આનો મારે શું કરવાનું મને પૂછતો નહીં, જમીન વેચી મારે. પણ તમાર ડોહા તો ભાગ પાડી મિલ્યા તમારા બેના. ભાગ પાડી દીધા હતા. હું મોટો ભાઈ નહીં બેઠો, મને પૂછવું ના જોઈએ કે મારા પૈસાની જરૂર, લગન આયા હે. ના ના વાત તો વાત છે, પૂછવું પડે તમને. એકદમ પૂછવું તો જરૂરી છે ને. પણ અત્યારે હાલ શું હોય, જમાનો જતો રહ્યો હોય, પૂછવાનો કે મિલવાનો કે ગમે એ જમાનો જતો રહ્યો બધો. અત્યારે જે કરવાની હાથે કરે, કોઈ પૂછતા નહીં. શું હોય તે હાથે ભોગવશે, નહીં પૂછે તો હાથે ભોગવશે. અત્યારે વેચી મારશે, એના છોકરા શું કરશે ભાઈ? તો એમને કોણ અમનો કરો કે અમે તો જમીન લઈ ગઈએ. શું હોય? શું આ બધું તે વરીને મેલ્યું હોય? શું હરીને મેલ્યું હોય? આ કઈક જમીન તે વેચી મારી હે. હું આ બધાના વિવાહ કરવા હતા એટલે પૈસાનો સગો નતો એટલે કોઈ જમીન વેચી મારું બે વીઘા પડી. હું નતો, મને ના કહેવાય પૈસાનું. પણ તમારા હમણાં દવાખાનાનો ખર્ચો નહીં આવ્યો. તે ભલા માણા હું વ્યાજવા લાયેલો હતો. આવી જમીન વેચવા દો. મને તો આવી ખબર હતી કે તમે લઈ આવશો અને મને શરમ આવતી હતી તમારા જોડે માગવા. લે ભાઈ જોડે માગતા શરમ આવતી હતી, તને શરમ આવી જોઈએ. હાલ મને કહેતા શરમ આવે. અને અમે કીધું શેતરનું કામ થતું નહીં તો બે વીઘા પડી વેચી મારું. તે એ શેતરનું કામ થતું નતું, મને હાલ દે હું વાવત, ભાગ બી વાવત. શેતરનું કામ થતું નતું, વેચી મારે. તારા છોકરા શું કરશે ભાઈ? અત્યારે વેચી મારીશ તો. અત્યારે હાલ જે કરે એ પણ ઈજા તા જોવાના આવા કે છોકરા શું કરે હે. હવે તો બાનું લઈ લીધું હે ને એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તમારે રહી રહીને હવે પછી રોન કાઢો એમાં શું કરવાનું કયો ભાઈ અમારે? લે કીધું હું તો આટો મારવા આવ્યો તો મારા ભાઈનો વાયદો આલ્યો ભાઈ, મારા જૂઠું પડવાનું થાય કે ના થાય? તો એમના કહેવા પ્રમાણે એમને કીધું કે સવારે લાખ રૂપિયા આપી દઉં. તું લાખ રૂપિયા આપી આડ્યો તો લ્યો. શું કરવાનું હવાનું કે શું કરવાનું? મને તો તને કહેતા શરમ આવે. અને કાલ હાથે 150 રૂપિયા આલ્યા હે. હોય બાનું કરીને 150 રૂપિયા ખબાનું. ઓહો. અને આજ લાખ રૂપિયા આલ્યા. લાખ રૂપિયા તમે બરોબર, જમીન કે ઓછા ભાવની નહીં. શું ભાવ ચાલે હે? તારા રોડ છે. ભાવ કયો ભાવ પેલો? એ ભાવ મારે નહીં કેવું કે 50-60 લાખ રૂપિયા જેવો ચાલતો છે. બાજુ મોડા સગની આઈ નહીં વેચી 50-60 લાખ રૂપિયા લાખમાં એટલે એના ભાવ વેચી છે. એટલે આ બાજુ હમણાં જ વેચી હતી 60 લાખ રૂપિયા લે. આ તને બનાવી ગયો હોય 1 વીઘાના 60 લાખ રૂપિયા લે. અને તારા ચા વેચવાની હતી, મને ના કહેવાય. હું તને સગવડ કરી આલો અને કોઈનું ઉભું રહ્યું નહીં, ઉભું ના રહ્યો. આ સુધી કોઈનું ઉભું રહ્યું હોય. હવે શું કરવાનું કયો? હું શું કહું, મારી વાત સાંભળો. હા આ ભાઈને કીધું મેં, હા. પેલા ભાઈને કીધું હવે તમે આઈને આવું કરો એટલે મારા બે વચ્ચે હા હરખું કરવાનું થયું કે નહીં થયું? ભાઈ તમારી વાત અલગ હે, આની આ ભાઈની વાત અલગ. ભાઈ તમારું શું નામ? ગફુરજી. આ ગફુરજીની વાત અલગ હે. હા, હા. કે તમારી બેની વાત અલગ હે. આ તો મારો ભાઈ, હું તો એને કોકરે એકુક નહીં. હા એ તો વાત તમારી બરાબર, પણ હવે તો જમીન નું બાનું હોય, જો જમીન ના પૈસા આલજા પછી હવે શેની જમીન પાઈ માંગાવો તમારે? જમીન તો ભાઈ નહીં વેચવા દેવાની, બરાબર? તારા જે પૈસા થતા હોય ને એમને પાછા હાલ દે. જમીન નહીં વેચવા દેવાની, તારા વિવાહ નહીં ઉભા રહે. એમાં હું બેઠો. હવે ફૂલ ટેકો કરજો પા. બોલ, હું બેઠો. એ ના ચાલે. રમતાજી વચ્ચે રહ્યા હો, ધ્યાન રાખજો. જમીન હાથમાં જાવી ના જોઈએ. વચ્ચે સૂર્ય મુતા હોય તો ના જાય તું તાર. શું હો 50,000 થાય? શીના 50,000? હજુ તો જમીન તમને આપી દીધી, આ પૈસા તમને પાહા નહીં હાલતો રોકડા? એ રોકડા પાહાવાળા વાત સાચી, પણ મારે તો તમારી જોડે અડખું પડવાનું થાય, પેલા ભાઈ જોડે અડખું પડવાનું થાય કે નહીં? પણ એમાં શીનું અડખું પડવાનું થાય તમારે? એટલે અડખું પડવાનું થયું ખોટું લ્યા. તમે મારું દલાલી નામ બગાડશો, ખોટું કહી દઉં. 50,000 રૂપિયા લાવો ને તો મજા નહીં આવે. એટલે આશીના 50,000 માગો છો?
50,000 રૂપિયા તો મારા હરખું પડવાનું થયું એના, અને પેલા ભાઈને વાયદો કર્યો તો. તમને મેં વાત હવે એને વાયદો કરેલો મારે જમીન ચાહીને લઈ આવવાની કહો. તમને મેં વાત કરી હતી ને કોઈ જમીન વેચાય તો તમને 25,000 આલીશ, પણ હજુ ચા જમીન વેચી દીધી લ્યો. અને હું લ્યા 25,000 માં માની જો? 25,000 માં તમે માની ગયા હો? ના હોય, મારી જુબાન એવું કોઈ દાડો બોલે જ નહીં. મારા છોકરાને ભાઈ એ ગફુરા બોલો રમતાજી. આ જમીન વેચાવરાઈ તમને લેવરાઈ. મેં તમારા જોડે કેટલા રૂપિયા માંગ્યા હતા? 2 લાખ રૂપિયા માંગ્યા હતા કે નહીં? હા. અને 25,000 ની વાત કરે. 50,000 છે એટલે નહીં લેવાનું. હું આ તો જો ના પડે હે કે જમીન હવે અમારે લઈ જ જવાની, એમ કે દલાલીના પૈસા માંગ્યા પહા જઈ એમને કહી 1 લાખ 1 લાખ કૂટો એટલે પછી એ માગે તો ખરા ના, હેઠા બેહો, હું બધું કરું, બેહો. 1 લાખ બે આવવા નહીં, જમીન લીધા વગર તો નહીં જવાનું. તો એ તમે બે હું બધું કરી આલું, બેહો. જો મહેમાન મને બધું આવડે, બધું એટલે ઓલરાઉન્ડર, બધું ફાવે. જમીન વેચાવતા આવડે, જમીન વેચેલી પાછી લેતા આવડે. પ્રેમથી કહું, તમે જે તમારું લેવા દેવાનું હોય ને એ બધું લઈ જાઓ, અને મને બધું ફાવે. વાંધો નહીં, રમતાજી પૂછી દો શું કહે રમતાજી. તોડ થાય ભલે, આપણે તો કહીએ જ છીએ આપણા 50,000 રૂપિયા લાવો અને તમારી જમીન ને તમારા પૈસા. એટલે તમારો બા મેલી જો તો 50,000 લેવા હે તો ના થાય. મારા ભાઈ હરખું પડવાનું થયું હમણાં. હવે મારી જમીન ચાહીને કૂદેલવાની કયો? આ 1 લાખ કૂટો ને એટલે આવું થાય. જો તમારે પોત ના હોય ને તો કહેવાય જ નહીં જમીન વેચાવાનું. બધા હજુ સહી સિક્કા થઈ જાય તમારા. સહી સિક્કા તો ના થઈ જાય, પણ મારા બોલીના વેણ નીકળી જાય ને એટલે વાત પૂરી થઈ જાય. તમારી રકમ તમને પાછી આપી દીધી ને. એમ નહીં મહેમાન, આભરો તમે, અમે કીધું કાલ કે લાખ રૂપિયા સવારે મળી જાય, સવારે આવી જતા લાખ રૂપિયા કાયદેસર. તમને અત્યારે પાછા આલ્યા કે નહીં? આ તમે આ બોલીને બદલાવ કે જમીન તમને આપી દીધી ને હવે શું કરવાનો મળ્યો? બીજા જમીન રાખતો તો ચી રીતે રાખવાની અમારે? તો બીજા ગોતે આવજો, તમારો તો ધંધો જ છે જમીન લેવાનો. હું તમને શું કહું, જો તમે આ જમીન લેતા હાલતા ખટક્યો હોય ને તો તમે સમજતા હોય ને તો મારા 50,000 રૂપિયા મને લેવા દો, તું જમીન ના પૈસા હું લઈ લો. હું શું કહું તમને, એ જવા દો. અને એ ભોળો હે, આખી જિંદગીનો એવો ભોળો છે. એટલે હું તમને કહું, તમે તો તમારા 50,000 નહીં 25,000 લઈ દઉં, અને એ 25,000 તમે હું આલું. અને આ ભાઈ છેલ્લા લેવાના તમારે? જો આપણે લાખ રૂપિયા આપે તો 2 લાખ રૂપિયા આપે તો લેવું, નકર તો જમીન લીધા કર્યા હું નહીં અમે. હમણાં સમજાવી દો, 2 લાખ રૂપિયા જ નહીં પણ ઉપરલા બધું નહીં આલી શકું. વધારેમાં વધારે 50,000 આલી શકીશ. એ આ ભાઈના પોલના લીધે. નકર મને બધું ભાવ કેસ કરતે આવડે કે પોલે જમીન લઈ લીધી, હડપી લીધી, બધું આવડે. હમણાં 50,000 લેતા રહો, 1 લાખ રૂપિયા આલા ને એ લેતા રહો, હચોરદા રહો. સારું મેં પાડી, પણ આપણું 25,000 નું કરેલો તમે બીજું બધું જવા દો. બરોબર, એટલા થાય, વધારે થાય નહીં, એ 25,000 જ થાય. હા, અને એ આ ભાઈના બોલ્યાના લીધે, નકર હું તો રૂપિયા ના આલવા દઉં. ના ના વાંધો નહીં, જેટલા આપ્યું એટલા લઈ લેવું, પણ કેસનું થોડું સાઈડમાં રાખજો. મેં પેલા ના કીધું ઓલરાઉન્ડર આમાં બધું કેસમાં ના આવે ને. તમે મારા 25,000 નું કરો ને, મારે મોડું થાય. હાલો ને પ્યાહો દોવાની મને પૈસા આપી દો, મારે મોડું થાય, બહાર જવાનું હજુ મારે. હા, એટલે બરાબર. એ તમારા લાખ રૂપિયા લઈ લ્યો ને, મારા ઘરે જે થતા હોય ને ઉપરલા બીજા 75,000 લઈ જાઓ. અને તું હમણાં હા જાય ને ભાઈ, જે પૈસા જોતા હોય લઈ જજે ને. આવું નાવું ના કરતો. આખી જિંદગીનો તું તો ભોળો ને ભોળો રહ્યો. કોક ના પૂછતો ખરી, ખબર પડે. લેવા જ પડશે ને. આ કશું ના આવક ને ચોવા હે. હા લેવાડો તો મહેમાન અમે નીકળી આવો. સારું હળો. અને 25,000 રૂપિયા તાણા લેવા આવું. એ તમે આગળ માર ઘર જોયો ને રોડ પર જશે ને અહીંયા ડેલે ઉભા રહ્યો. હું વાન વાય આવું, હું આને જોડે થોડી વાત કરતા હોઉં. જો હા બરોબર. આજ ભાઈ આ ગામમાં આપણો કઈ નાતો નહીં ભલ્યા. ગામના માણસો નહીં બરાબર લાગતા આપણને. આ પૈસા ને બેસી જવા ને બધું ફૂટીને હાર છે. ઉવે આમાં ચા લીધા હાર જે લેનારો લઈ જઈને કયો તમે ત્યાં વધના ખાવ નીકળ ને પોલીસ કેસ કરું નીકળ. હવે તું ભાઈ બનતાના મોરવી થઈ ગયો તે ખબર તો પડતી નહીં. તો હવે બોલાવ પે ટેકો કરજો ને કે બહેરેન થાય લગનમાં. હવે તું બંધ થઈને બેહેરાન એટલે હવે ભાઈ શું વસ્તુ કઈ લાવવાની બાકી હે? બધી લાવવાની બાકી હજી વસ્તુ બધું બાકી હે. તો હું શું કહું, આજ થાય સોમવાર, મંગળવાર, બુધવાર ઓરાજી હે બરાબર. બધી વસ્તુ લઈ આવીએ. સારું બાઇક લઈને જાઉં તમારું. અને તું તારા જે હગાવાળા કંકોત્રા મંગોત્રા લાખો ને લખી દેજે. હજુ તો છપાયા હે તો સપાવના તો સપાઈ દેજે. શું કરી તા હતા સુધી હારું જ કરી શું? હમણાં પૈસા લેવા આવું એટલે પૈસા તો પૈ કંકોત્રા છપાવ ને. આ તો પૈસા લઈ જજે હમણાં કરાય. હારું ચા ને પીવો મિલ્યો હોય હોય તો લાવો તા હેડો.